ભગવાન કહે છે સન્મુખ હોય જીવ જબ મોહી. ભગવાન કહે છે કે જ્યારે એ જીવ મારી સન્મુખ આવે, મને સન્મુખ થાય, ત્યારે જ એના કરોડો જન્મના પાપ બળીને ખાક થઈ જાય છે અને પછી એને એ જ્ઞાનનો ઉદય થાય છે. ભાગવતમાં કહે છે, અવધૂત યોગીના 24 ગુરુઓની વાત કરી છે ભાગવતજીમાં. એ કયા કયા ગુરુઓ કયા છે? કહે છે કે અવધૂત કહે છે પૃથ્વી પણ મારી ગુરુ છે. કારણ કે પૃથ્વી પાસેથી મેં ક્ષમાશીલ નામનો ગુણ લીધો છે કે કોઈકને ક્ષમા કેવી રીતે કરી દેવી, કોઈને માફ કેવી રીતે કરી દેવું, એ પૃથ્વીની અંદર ગુણ રહેલો છે. એમ એટલા માટે પૃથ્વી પણ મારી ગુરુ છે. બીજા ગુરુ છે મારો વાયુ. અવધૂત યોગી કહે છે કે એની પાસેથી મેં પ્રાણ વૃત્તિમાં આહાર સંતુષ્ટ કેવી રીતે રહેવું, કોઈની અંદર આસક્ત ન રહેવું, એ ગુણ મેં વાયુની પાસેથી લીધો છે. ત્રીજા ગુરુ મારા છે આકાશ, કે આકાશની જેમ આત્મા સર્વવ્યાપક રહેલો છે એ મેં જાણ્યું છે, એટલા માટે આકાશ પણ મારો ગુરુ છે. ચોથા ગુરુ મારા જળદેવ છે. કેવી રીતે? અવધૂત યોગી કહે છે કે જળની પાસેથી મેં સ્વચ્છ અને નિર્મળ થવાનો સ્વભાવ જાણ્યો, કે સ્વચ્છ અને નિર્મળ કેવી રીતે આપણા જીવનમાં આપણે રહેવું જોઈએ. એ જ્ઞાન મેં જળની પાસેથી પ્રાપ્ત કર્યું છે, એટલા માટે જળ પણ મારા ગુરુ છે. મારા પાંચમા ગુરુ છે અગ્નિ, કે પોતાના તપથી તેજસ્વી કેવી રીતે બનવું, એ મેં ગુણ અગ્નિ પાસેથી શીખ્યો છે, એટલા માટે અગ્નિ પણ મારા ગુરુ છે. છઠ્ઠા મારા ચંદ્રમા ગુરુ છે. ચંદ્રની પાસેથી મેં